એટલે છોકરી કદાચ તમારા ઉપર ન હરખું કાઢતી હોય હા તો એ પછી તમે એને મૂકી દો ને કિસ કરીને પછી તમે તમને હે ને ગમે ત્યાંથી ગોતવા પડે એને. ન હોય. હા હું કહું અહીંયા આવું મને. આ તું કે અહીંયા ત્યાં ભૂસે ભરાય બેટી ના આવે તો તમે અખતરો કરજો હું કહું અહીંયા. તું કે અહીંયા અખતરો કરું પણ ચીની આરે કરું કોઈ દીજી કર્યો જ નથી. તું બધું અત્યારે ફોનમાં શીખવાડ દે. હા બરોબર પછી હું કરું ને તું આય એટલે. હા એમ. હા હા તો ક્યાં તો કે આપણે છોકરીનો કાન હોય ને નથડી પહેરી હોય ને હા આ એ નથડી પહેરી હોય ને નીચે 4 આંગળ નીચે સમજે એ જીભમાં ડોક આવે ને હા અહીંયા તમારે વાળ જાલી અને કિસ કરવાની સમજે. હા 2 કિસ અહીંયા કરવાની અને કેવી આમ જોરથી નહીં બટકું ભરવું એને ગળો તો આમ ઉપર સલી કિસ કરવાની સમજે. હા પછી કોઈના રૂવાડા ઉભા થઈ જાય છે. ન હોય. હા લેખું મને જ ખબર હોય ને અમને પછી ધાવણીયા વાણીયા દબાવું તો કઈ ફેર પડે હવર દબાવવાની અહીંયા દબાવવાના ન હોય તો ધાબવાનું ધાબ બંને અહીંયા તમારે શું કરવાનું ખબર હે એ મને શરમ આવે થોડીક. શરમ નહીં રાખવાની ચોખ્ખી જ વાત કરી ઉગાડી. હા ભલે હાલો એટલે છે ને એ તમે ઉઘાડું કરી નાખો ને ટી શર્ટ કાઢી નાખો ને ગમે એનું કે બુશર્ટ કે તમે પહેર્યો હોય પછી એનો આપણે જે બોબા કે ને અહીંયા કણે આમ હાથ ફેરવાનો પછી આમ હરવે એને આમ ઓલી દીકડી કે ને બીટલી એને આમ હરવે તમે મસળો ને તો એને આમ રેવાય જ નહીં. ન હોય. હા એટલે પછી એને હે ને પછી તમે એને મૂકી દો ને તો તમને મૂકે જ નહીં કે જાવું જ નહીં એમ કહેવા માંડે. ન હોય. હા પછી એને એ દીકરી પછી મારો અને પછી તમને એ બથ ભરલી છે તરત જ. હા તમને તરત બથ જ ભરલી છે જોરથી તમે દીકરીને આમ ફેરવો ને હાથ એટલે આમ પછી તમને પછી તમારે કઈ કરવાનું જ નહીં. પછી તો એ જ તમને આમ બથડા ને બધું આમ કિસ્સું કરવા માંડશે. હા પછી તમારે તો જાણે પછી અંદર જવા દેવાનું હોય ને અને પછી તો તમને એને આમ બથ ભરલી છે અને પછી કિસ્સું કરવાની ઓઠે પછી કામ ચાલુ હોય ને કામે તમારે ઓઠે ને કિસ્સું કરવાની. હા પછી એ તો એટલે એને મોજ આવી જશે ને કે તમને આમ ઓઠમાં ઓઠ નાખીને કિસ્સું કરવા માંડશે. હા પછી શું પછી અંદર જવા દેવાનું પછી છેલ્લે તો તમને ખબર હોય ને